સુરતમાં આરપીએફઓ સોનલ સોલંકીને ગોળી વાગવાનો કેસ, કઈ રીતે સોનલ સોલંકીને ગોળી વાગી તેનું ઘૂંટાતું રહસ્ય હજી સુધી પોલીસ રહસ્ય ઉકેલવામાં સફળ રહી છે। ગોળી વાગી કે કોઈએ મારી તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે। ઘટના સમયે સોનલની કારની બારી ખુલ્લી હતી। સોનલ સોલંકીની બાજુની સીટ પર તેમનો દીકરો હતો। પોલીસે સ્થળ પર ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમ સાથે તપાસ કરી છે। બંદૂકની ગોળીની કેપની જાડી ઝાંખરાની શોધ કરાઈ છે, ત્યારે ગોળીની જે કેપ હોય છે તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। જાડી ઝાંખરામાં અન્ય કોઈ વ્યક્તિએ ગોળી મારી હોવાની આશંકા પ્રબળ છે। ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ હોવાની પણ આશંકા હાલ સેવવામાં આવી રહી છે। કારનો કાચ ખુલ્લો હતો, બહારથી કોઈએ ગોળી માર્યાની શક્યતા પ્રબળ છે। ઘટના બાદ પોલીસ પહોંચી હતી સોનલ સોલંકીના ઘરે। સોનલ સોલંકીના પતિ નિકુંજ ઘરે હાજર નહોતા। હાલ સોનલના પતિ નિકુંજની પણ શોધખોળ ચાલી રહી છે। વોર્ડ નંબર 2 ના સભ્યોશ્રીઓ અને મતદાર ભાઈઓ, આપણી પેનલ આવીને આજે વર્ષ જેવું પૂરું થવાનું। આરએફઓ સોનલ સોલંકીને આખરે કોણે ગોળી મારી તે એક મોટો સવાલ છે, અને શું ગોળી મારી કે પછી આત્મહત્યા તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। એક સીસીટીવી ફૂટેજ આપણી સામે આવી રહ્યા છે, તેમાં જુઓ ગાડી જતી જોઈ શકાય છે। બસ આ જ જગ્યાએ ગોળી મારવામાં આવી છે, ત્યારે સવાલ એ થાય છે કે સોનલ સોલંકીનું દુશ્મન કોણ છે? સોનલ સોલંકીને ગોળી કઈ રીતે વાગી? ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, મોટો સવાલ છે, આરએફઓ સોનલ સોલંકીને આખરે શું ગોળી મારીને હત્યા કરાઈ છે, અને મારી છે તો કોણે મારી છે? કોણ દુશ્મન હોઈ શકે? જી બિલકુલથી આરએફઓ સોનલ સોલંકીને જે રીતે ગોળી મારવામાં આવી છે, ત્યારબાદ એસઓજી, એલસીબી સહિતની અલગ અલગ જે ટીમો છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં પણ જે એફએસએલ બેલેસ્ટિક વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ જે ડોગ સ્ક્વોડ છે તેની પણ મદદ લેવામાં આવી રહી છે। શરૂઆતમાં જે રીતે સોનલ સોલંકી કાર લઈને જઈ રહી છે તે દરમિયાન તેના કારના જે કાચ છે તે ખુલ્લા હતા। તેની ડ્રાઈવર સીટની બાજુમાં તેનો જે 4 વર્ષનો જે દીકરો હતો તે બેઠો હતો। જે પણ વ્યક્તિ આવ્યો હશે તેમને જે ખુલ્લી બારી હતી તે ખુલ્લી બારીમાંથી તેને ફાયરિંગ કર્યું હતું અને સોનલ સોલંકીને ઈજા પહોંચાડી હતી। હાલ તો સમગ્ર બનાવને લઈને ખુદ જે જિલ્લાના જે એસપી છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત છે કે નિકુંજ ગોસ્વામી, જેમના અગાઉ પણ તેમના વિરુદ્ધ સોનલ સોલંકીએ ગુનો નોંધાઈ ચૂક્યો છે। આ ઉપરાંત 4 દિવસ પહેલા તેને પોતાની જે કાર છે તે કારમાં કોઈક અજાણ્યા શખ્સે જે જીપીએસ જે છે તે ફિટ કર્યા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ જિલ્લા પોલીસે આ સમગ્ર બનાવમાં તપાસના નામે કોઈ પણ પ્રકારની જે તપાસ થવી જોઈએ તે તપાસ કરવામાં આવી ન હતી। અને હાલમાં પણ જે જીપીએસ છે તે જીપીએસમાં જે એરટેલનો જે કાર છે તે એરટેલનો કાર કોના નામે છે તે અંગે કોઈ પણ પ્રકારની તપાસ હાથ ધરવામાં નથી આવી, ત્યારે પરિવારજનોમાં પણ હાલ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલ તો જે નિકુંજ ગોસ્વામી છે તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે, ત્યારે અલગ અલગ ટીમો બનાવીને નિકુંજ ગોસ્વામીની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। ત્યારે નિકુંજ ગોસ્વામીની તપાસ હાથ ધરવામાં આવી છે। સોનલ સોલંકીને ગોળી વાગી છે અને હાલ સારવાર હેઠળ છે। સુરત જિલ્લામાં ફરી એકવાર ચકચારિત ઘટના સામે આવી છે। મહિલા આરએફઓ છે તેમને ગોળી વાગી છે। ઘટના કામરેજના જોખા ગામ નજીક બની છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે સમગ્ર ઘટનાની વાત કરું તો જે મહિલા આરએફઓ છે તેઓ કાર લઈને જઈ રહ્યા હતા। કારનો અકસ્માત થયો હતો, ત્યારબાદ છે તે મહિલા કર્મચારી છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ તેની તપાસ હાથ ધરવામાં હતા। ડૉક્ટરને શંકા ઉપજી હતી, કારણ કે જે રીતે માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી તેને લઈને ડૉક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તે તપાસમાં મહિલાને માથાના ભાગે ગોળી વાગી હોવાની વિગતો સામે આવી હતી। ત્યારબાદ છે તે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો।
મહત્વનું છે કે મહિલા જે કામ આરએફઓ છે તેઓએ અગાઉ પણ ઘણી ફરિયાદો આપી છે. તેમના પારિવારિક સંબંધને લઈને ફરિયાદો આપી ચૂક્યા છે. સાથે સાથે તેમના પતિ ઉપર પણ શંકા ઉપજાવી છે. 2-3 દિવસ પહેલાં જ જે મહિલા આરએફઓ છે તેમણે કામરેજ પોલીસ મથકમાં પણ ફરિયાદ આપી હતી અને તેમની ગાડીની અંદર કોઈકે તેમની જાસૂસી કરવા માટે જીપીએસ ટ્રેકર લગાવ્યું હોવાની ફરિયાદ આપી હતી. અને ત્યારબાદ હાલ જે રીતે ઘટના સામે આવી રહી છે તેને લઈને સુરત જિલ્લા પોલીસ વડા અહીં સ્થળ નિરીક્ષણ કરી ચૂક્યા છે. સાથે સાથે કામરેજ એલસીબી એસઓજી સહિત જે સુરત જિલ્લાનો પોલીસ અધિકારીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને હાલ કઈ રીતે ગોળી વાગી છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે બિલકુલથી હાલ જે રીતે ઘટના સામે આવી રહી છે તેને લઈને સુરત જિલ્લા પોલીસે ફરીવાર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શું કારણ બહાર આવે છે, ગોળી કઈ રીતે વાગી છે અથવા કોઈ મારી છે, આ તમામ જે હકીકતો છે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, કામરેજ, સુરત. આરએફઓ એક સોલંકી જે જોખા ગામમાં રહે છે કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં. પ્રથમ દ્રષ્ટિએ એવી માહિતી હતી કે એક્સિડન્ટ થયું છે. ત્યાર પછી મોડી સાંજના એવી ખબર પડી કે એમના ગોળી વાગેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે. ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ગુનાની અંદર એમના પતિ નિકુંજ જે છે ગોસ્વામી એની ઉપર અત્યારે પૂરેપૂરું એમને પણ ફરિયાદની અંદર એમનું નામ શંકાસ્પદ તરીકે દર્શાવ્યું છે. પોલીસ એની તપાસ કરી રહી છે. આ સાથે ગઈકાલે પણ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારી પધાર્યા હતા. આજે પણ એફએસએલના બેલેસ્ટિક અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારી, એફએસએલ અધિકારી અને ક્રાઇમ સીન મેનેજર એમના મારફતે ફરીથી એક વખત આખી ગાડીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.